આપણે આવી ગયા છે આપણા ફાર્મ હાઉસની ઉપર। તો મિત્રો આજે અમે આવ્યા હતા લીંબુ વીણવા, પણ લીંબુ વીણવામાં તમે આ લીંબુ જોઈ રહ્યા છો, આ છોડવાની અંદર ઘણા બધા લીંબુ પાકી ગયા છે। હવે અંદર જો આકેર નાખીને લીંબુ પાડવા જઈએ તો અંદર ફાલ અને જે ઝીણું લીંબુ થયું હોય એ ખરે। એટલે અમારે તો જે લીંબુ એની હાથે અંદર નીચે ખરીને પડી જાય એ લીંબુ વીણવાનું હોય। અને બીજું કે આપણા હાથે લીંબુ આમ તૂટે તો એ રીતે આમ હાથે લીંબુ તોડી અને પછી લેવાનું હોય। આમાં તમે જો આકળ નાખીને લીંબુ પાડો તો ડારી વધારે હલે તો આ લીંબુ ખરી જાય। એટલે આવી રીતે હાથેથી હરવે હરવે ફાલ ન ખરે, ઝીણું લીંબુ ન ખરે એ રીતે હાથેથી આ લીંબુ તોડવાનું હોય। એટલે આની અંદર તો તમે જોઈ રહ્યા છો, આ છોડની અંદર તો એટલું બધું લીંબુ છે, હજી ઘણું છે, નાનું લીંબુ એટલું છે અને આવું પાકું લીંબુ પણ એટલું છે, ઘણું બધું લીંબુ છે, એમ કોઈ માપ જ નથી એટલું લીંબુ છે। આ એક છોડ નહીં, આવે તો ઘણા બધા એવા છોડ છે કે બધા છોડની અંદર આવી રીતે અત્યારે જે તમે જોતા જશો કે આ ઋતુની અંદર ઝાકરનું પ્રમાણ વધારે હોય। એટલે જેટલું ઝાકર આવે અને આ સાઈડનું લીંબુ મોટું થઈ ગયું હોય તો એ ઝાકરના હિસાબે બધું લીંબુ એક જ સાથે પાકી જતું હોય અને પાકીને નીચે ખરે પછી અમારે વીણવાનું હોય। કારણ કે આની અંદર જો અંદર આકર નાખીને પાડવા જઈએ તો ઝીણું લીંબુ અને અમુક મગ જેવડું હોય કે પછી આંબીલા સાઈડ લીંબુ હોય, હોપારી જેવડું લીંબુ હોય, આકરથી ખેંચી અને દગે એટલે એ લીંબુ ખરી જાય તો એનાથી આપણને નુકસાની આવે। તો હું બધા ખેડૂત મિત્રોને જણાવીશ, જો કે બધા જે બાગાયત કરતા હોય એને ખબર જ હોય કે ફ્લાવરિંગ ને લીંબુ બંધારણની કામકાજ ચાલુ હોય ત્યારે આકળથી કોઈ પણ ખેડૂત લીંબુ પાડતા નથી। એની મેળાએ પડી જાય એ જ લીંબુ નીચેથી લેતા હોય। અને બીજા નંબરમાં કે એના હાથથી જે લીંબુ તૂટે એવું હોય બાર એ લીંબુ લેતા હોય, બાકી કોઈ આકળથી પાડતું નથી। એટલે અમે ઝાકરના હિસાબે અત્યારે લીંબુમાં ઘણો બધો પાક પડી ગયો। જે લીંબુ વીણેવું હોય એ બધું લીંબુ, કાચું લીંબુ અત્યારે પાકે ને નીચે ખરી જતું હોય। અમે 2 દિવસ પહેલાં જ આમાંથી અમે 10 મણ જેટલા આશરે લીંબુ ખરી ગયા હતા નીચે। અને આજ અમે વીણશું એટલે આજ પણ મને એવું લાગે છે કે આજે ઓછામાં ઓછા 15 બાસકા તો નીકળશે જ નીચે ખરેલા લીંબુ। એટલે તમે આ જોઈ રહ્યા છો, આ કેટલા લીંબુ દેખાય, ઘણા લીંબુ। આ બધા લીંબુ 2 દિવસમાં તો બધા ખરી જ જાય, એકય નહીં રહે, હાવ પાકી ગયા। જુઓ તમે આ લીંબુ, આ લીંબુને અમે વકલ કરી અને માર્કેટની અંદર મોકલી। એટલે અમારે અત્યારે શિયાળાની અંદર પણ જે 2 દિવસ પહેલાં લીંબુ અમે મોકલ્યા હતા તો એના 20 કિલોના 500 રૂપિયા જેવો ભાવ અમને મળ્યો હતો। મિત્રો અસલ લીંબુ નથી, અંદર જે તમને અમુક કાળા કાળા એવા ડાઘા, એક લીંબુની અંદર એક બે ડાઘા હોય એટલે આપણું બજાર તૂટતું હોય। જો આવી રીતે એકય ડાઘો ન હોય અને કમ્પ્લેટ લીંબુની સાઈઝ બરાબર હોય તો એના 700 થી 800 રૂપિયા, 900 લગીનું માર્કેટ અત્યારે બજારની અંદર મળી જાય છે મિત્રો। તો આજ આપણો વિડીયો ખાસ એ જ મારે ખેડૂત મિત્રોને જણાવવાનો હતો કે આવી રીતે ફાલ કોઈ પણ ખેડૂતે આંકડથી લીંબુ ન પાડવું, કારણ કે એને પાડવાથી આપણને નુકસાની આવે છે। જેમ બને એમ હાથેથી વીણી લેવું અથવા એની મેળાએ જો નીચે ખરી જાય તો વીણી લેવું। તો કે બાગાયત હોય એને તો ખબર જ હોય, કહેવાનું નહીં હોય, પણ જેને અમુકને ન ખ્યાલ હોય તો એને અમારા વિડીયો માધ્યમ જાણવા મળે। જય જવાન, જય કિસાન।